नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उपजायाणं नमो लोये सर्वसाहु। प्रश्न नंबर 345 न्यायक तथा राग वच्चे स्वचतुष्टय अपेक्षाए भेद समझावो। आदि अनंत गुणों घनपिंड भगवान आत्मा के जे न्यायक नाम थी प्रसिद्ध है। ते न्यायक अने रागनी एक समयनी पर्याय बन्ने स्वतंत्र है, भिन्न भिन्न है अने ते बन्नेनी भिन्नता द्रव्यनी अपेक्षाए, क्षेत्रनी अपेक्षाए, काळनी अपेक्षाए अने भावनी अपेक्षाए छे। न्यायक द्रव्य તે દ્રવ્ય છે અને રાગ આત્મામાં ઉત્પન્ન થતી પર્યાય છે। તે અપેક્ષાએ દ્રવ્યની અપેક્ષાએ આત્મદ્રવ્ય અને રાગ વચ્ચે ભેદ છે। क्षेत्रनी अपेक्षाए भगवान आत्मा न्यायक सळंग एक ज क्षेत्र रूपे रहे छे, परंतु रागनु क्षेत्र एक सरखू नथी, निरंतर पलटातो परिणाम छे। आत्मा जे संकोच विस्तार स्वभाव के जे देहना आकार ने पोते एणे ग्रहण कर्यो तो पोते पण एवा आकार रूपे थयो। ए तो आत्मानो आकार, पण रागनु जे क्षेत्र छे ए रागनु क्षेत्र क्या छे? राग पूर्व कर्मना उदय थी उत्पन्न थतो विकार छे अने पुद्गल कर्म जड़ छे, तेथी पुद्गल कर्मना उदयना प्रदेश पर राग स्थित छे अने ज्या पुद्गल कर्म छे त्या भगवान आत्मा नथी, तेथी पुद्गल कर्मना उदय छे त्या पण भगवान आत्मा नथी अने पुद्गल कर्मना उदयना प्रदेश पर स्थित एवो जे राग छे त्या पण भगवान आत्मा नथी। कारण के भगवान आत्मानु जे व्यापवू छे
એ જે વ્યાપવું છે એ વ્યાપવું ત્યાં સુધી છે જ્યાં સુધી જ્ઞાન છે. એટલા માટે સમયસારમાં ભગવાન આત્માને જ્ઞાન માત્ર કહ્યો છે. આ જ્ઞાન માત્રનો ભાવ એ છે કે જે જાણવું 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 એ જાણપણાની પોતાની મર્યાદાની બહાર આ ચૈતન્ય ભગવાન આત્માનો ક્યાંય પ્રવેશ થયો જ નહીં. અને એવી ક્ષણે ક્ષણે જાગૃતિ વર્તે. આ ભેદ જ્ઞાનનો અભ્યાસ આ ક્ષેત્રની અપેક્ષાએ આ રીતે થાય. સ્વભાવની નજીક જઈને જ્યારે દેખે ત્યારે એ જીવને ક્ષેત્રનો આ પૂરો એવો પરિચય થાય, અનુભવ થાય કે જ્ઞાન પ્રદેશ અને રાગ પ્રદેશ કેવા કેવા પ્રકારે જુદા છે. બંનેનું જુદા પણ. એ જ પ્રદેશ પર હોય તો અભેદ થાય. અને અભેદનો અર્થ નિર્વિકલ્પ થાય. સૂક્ષ્મ વાત છે. ભગવાન આત્મા આ જે જ્ઞાન પ્રદેશ છે આ જ્ઞાન પ્રદેશ, અને આ જ જ્ઞાન પ્રદેશ પર રાગ છે. તો જ્યાં જ્ઞાન છે ત્યાં જ રાગ છે. તો જ્યારે રાગ જ્ઞાનમાં જણાય ત્યારે પછી એ જ પ્રદેશ પર હોય તો એ ભેદ રૂપે જણાય કે અભેદ રૂપે જણાય? એ જ પ્રદેશ ઉપર હોય તો અભેદ રૂપે જણાય. અને અભેદ રૂપે જણાય તો અભેદ જે અનુભૂતિ છે એનું નામ નિર્વિકલ્પ અનુભૂતિ છે. પણ અનાદિકાળથી રાગને જ્યારે જ્યારે જાણ્યો ત્યારે વિકલ્પ હતો કે નિર્વિકલ્પ હતો? વિકલ્પ હતો. તો વિકલ્પ તો ત્યારે જ થાય કે એ પ્રદેશ ઉપર ન હોય ને બીજા પ્રદેશ ઉપર. પોતાના એ જ પ્રદેશ પર હોય તો વિકલ્પ નહીં, ત્યાં તો નિર્વિકલ્પ થાય. કારણ કે અભેદ છે. જ્યાં અભેદપણું છે ત્યાં નિર્વિકલ્પ છે. આ વાત સમજો. એટલા માટે કે જે ઘરને તમે તમારાથી અભેદ માન્યું, અભેદ એક, અને પાડોશીનું ઘર ભેદ રૂપે માન્યું, તાજમહેલ ને ભેદ રૂપે માન્યો, તો જેમ આ ઘરને અભેદ માન્યું તો આ ઘરમાં 5 લાખનો રેનોવેશનનો ખર્ચો આવે તો એને કઈ વિકલ્પ નથી. કારણ કે અભેદ માન્યું, કોઈ વિકલ્પ નહીં. અને ત્યાં કેટલા વિકલ્પ થાય કે 5 રૂપિયા ખર્ચવા પડે. તો જ્યાં ભેદ હોય છે ને ત્યાં વિકલ્પ છે, અને જ્યાં અભેદ છે ત્યાં કોઈ વિકલ્પ નથી. આ અભેદપણું એટલે એની અંદર એક જ પ્રદેશ પર આ જ હું. આ તો ઘરના પ્રદેશ થયા. જ્યાં હવે જ્ઞાનના પ્રદેશનું સ્વરૂપ. આ જ્યાં જ્યાં પણ જ્ઞાન છે આ જ પ્રદેશ પર જો રાગ હોય તો રાગની અનુભૂતિ અભેદ રૂપે થાય. એ જ પ્રદેશ પર હોય તો. અને અભેદ અનુભૂતિનું નામ નિર્વિકલ્પ અનુભૂતિ અને ભેદરૂપ અનુભૂતિનું નામ છે વિકલ્પ. એ વિકલ્પ છે. તો જ્યારે આ રાગને જ્યારે જાણતા વિકલ્પ થાય છે, નિર્વિકલ્પ નથી થતો, એનો અર્થ એ કે રાગ જે છે એ જ પ્રદેશ પર નથી, જુદા પ્રદેશ પર છે. એટલે જ આ વિકલ્પ રૂપે, આજે પરિણમન વિકલ્પ રૂપે કેમ થયું? અને આ વાત એટલે સમજવા જેવી છે. આ જે છે ને આ જેવી રીતે પુત્ર અને પુત્રનો રાગ અહીંયા થાય છે. હવે જેવી જે સમયે જ્ઞાનની પર્યાય પુત્રને જાણે છે અને ત્યારે એ જ્ઞાનની પર્યાય પુત્રને જાણે છે, પત્નીને જાણે છે, આ બધા વિકલ્પો ભેદ 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 ભેદ
ભેદરૂપ. અને અહીંયા જે છે કે જ્યારે જ્ઞાનની પર્યાય પુત્રના રાગને જાણે, પત્નીના રાગને જાણે, બંને સ્થિતિમાં વિકલ્પ, બંને સ્થિતિમાં રહ્યા કે નહીં. પુત્રને જાણતી વખતે કે આ મારો પુત્ર છે, આ સારો છે, એક તો પુત્રને જાણવો ને આ મારો ને સારો એવો જે ભાવ, જે મિથ્યાત્વ ને રાગ દ્વેષના, એને જાણે કે મને આ પુત્ર પ્રત્યે આટલો પ્રેમનો ભાવ છે. અને એ બહુ જ્ઞાન સ્પષ્ટ રૂપે જાણી લે છે. એટલે તો તે જાણે છે કે મેં આને આટલો પ્રેમ આપ્યો પણ એણે મને જો પ્રેમ ન આપ્યો. આ બધું કોણ જાણે છે? જ્ઞાન જાણે છે. તો જ્ઞાન પુત્રને પણ જાણે છે ને પુત્રના પ્રેમને પણ જાણે છે. અને જ્ઞાન આ દેહને પણ જાણે છે અને આત્મામાં ઉત્પન્ન થતા રાગને પણ જાણે છે. પોતાને નહીં, આ દેહને જાણે છે. કારણ કે જાણે છે કે મેં પુત્રને પ્રેમ આપ્યો ત્યારે આ દેહ એની નજરમાં છે, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા નજરમાં નથી. એટલે કે જ્ઞાન પુત્રને જાણે ને પુત્રના રાગને જાણે. અને આ જેટલા અસંખ્ય પ્રદેશોમાં વ્યાપીને પણ પોતે એકમાત્ર અભેદ જાણનાર જ એવો ને એવો રહ્યો. બસ એ જ હું. આમાં આખું બધામાં એટલું ચૈતન્યપણું, આ એક અભેદ અખંડ એવો જે જ્ઞાન, આ જ્ઞાન સ્વભાવ જે છે ને, જેમાં પુત્ર પણ નથી, પુત્રનો રાગ પણ નથી, આ દેહ પણ નથી અને આ આત્મામાં ઉત્પન્ન થતો રાગ પણ નથી. આ બંને એમાં નથી. અને આ રીતે જ્યાં એમાં નથી એટલા માટે તે જુદું છે. એટલે તે જુદાને જાણવા રૂપે પરિણમતું એવું જે આ ખંડ ખંડ રૂપ જ્ઞાન એ વિકલ્પ નામ પામે છે. અને એ વિકલ્પ નામ પામે છે એટલે દુઃખ. ત્યાં દુઃખ છે. અને દુઃખ છે એનો અર્થ એ કે વસ્તુ સ્વરૂપથી જ્યાં વિપરીત અંદરમાં શ્રદ્ધા છે એટલે ત્યાં દુઃખ છે. આ દુઃખનું દુઃખ કેમ છે? કારણ કે વસ્તુ સ્વરૂપથી વિપરીત છે. આટલી જાગૃતિ પડશે હો. જો ભગવાન એટલો દીકરો છે ને, આમ અમેરિકામાં છે, એ દીકરો અમેરિકામાં છે ને મરણ વખતે નજીક બોલાવી લીધો ને પથારીમાં આવીને બાજુ બેઠો હોય ને તો અમેરિકામાં હતો ત્યારે જેટલો દૂર હતો એટલો જ નજીક આવે ત્યારે દૂર લાગે. એમાં થોડો પણ એક અંશ માત્ર પણ જો ફરક પડે તો સમજવું કે મિથ્યાત્વ છે. સમ્યક દર્શન એનું નામ છે કે એક અંશે પણ એમ ન લાગે કે નજીક આવે છે. આનો ભાવ એ છે. કારણ કે એ છે કે એવી રીતે છે કે જે રાગનો ભાવ છે ને, એ જે દીકરો જે છે આ ચૈતન્ય જે છે એ ચૈતન્યમાં એ નથી આવ્યો. એવી રીતે ત્યાં રાગનો ભાવ 5 મિનિટ પછી રાગનો ભાવ આવવાનો છે. 1 મિનિટ ગઈ, હવે રાગ નજીક આવી રહ્યો છે કે નહીં? રાગ નજીક આવી રહ્યો છે કે નહીં? રાગ નજીક આવી રહ્યો છે કે નહીં? એમ છે. આ બધા ભાવ છે ને સમજવા જેવા છે. ત્રિકાળીને જે લક્ષમાં લે છે ને ત્યારે આ સમજાય છે. આ જે છે ને, જો આ સ્વરૂપ છે આખું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, આ ત્રિકાળ સ્વરૂપ. અને આ જે છે ને અહીંયા, આ એની જાણવાની ક્રિયા. અને અહીંયા પણ આ વિષય છે. આ જે જ્ઞાનનો વિષય છે કોઈ પણ પદાર્થ. અને 5 મિનિટ પછી આ જે જ્ઞાનની પર્યાય 5 મિનિટ પછી અહીંયા જાણવાનું કાર્ય ચાલુ છે. અને અહીંયા જયારે 5 મિનિટ પછી જ્ઞાનનું બનશે એ રાગ નો વિકલ્પ. એટલે હવે 1 મિનિટ વ્યતીત થઈ એટલે કે આપણે અહીંયા દ્રષ્ટિ છે. 1 મિનિટ આ જ્ઞાનની પર્યાય જે જાણવા રૂપ પરિણમે છે અહીંયા રાગ. આ સમયનો પ્રવાહ ચાલી રહ્યો છે. તો કે બસ આ રાગની નજીક જઈ રહ્યો છે, આ રાગની નજીક જઈ રહ્યો છે, આ રાગની નજીક જઈ રહ્યો છે, રાગની નજીક જઈ રહ્યો છે. અહીંયા એ વાત બતાવે છે કે આ જે પર્યાય છે, આ પર્યાય
એને જે આ ત્રિકાળીના સ્વભાવની નજરથી દેખવામાં આવશે તારે તો એ નજીક નથી આવતો ને દૂર પણ નથી જતો રાગ, કારણ કે જે સ્વભાવમાં જ નથી એને નજીક પણ ને દૂર પણ ક્યાં જાણે છે. આ છે ને સ્વભાવની દ્રષ્ટિ જ્યાં સુધી પ્રગટે નહીં ત્યાં સુધી ન સમજાય. સ્વભાવની દ્રષ્ટિ વાળા સમજાય. એટલે કે સ્વભાવની દ્રષ્ટિનો અર્થ એ છે કે વસ્તુનો જે મૂળ સ્વભાવ સંયોગની, એટલે કે એ જે અહીંયા જે ગોળ પડેલો છે અને અહીંયા જે લીંબુ છે અને બંને વચ્ચે 10 મીટરની દૂરી છે, અંતર 10 મીટરનું છે ગોળ અને લીંબુ વચ્ચે. હવે લીંબુ નજીક આવે છે ને ગોળની, તો હવે 1 મીટર નજીક આવ્યું, 2 મીટર નજીક આવ્યું, 3 મીટર નજીક આવ્યું, પછી એ 5 મીટર નજીક આવ્યું, એટલે કે લીંબુ ગોળની નજીક જઈ રહ્યું છે. પણ આ સંયોગ વાળી દ્રષ્ટિ છે. પણ ખરેખર એ ગોળની નજીક નથી જઈ રહ્યું, લીંબુ ગોળની નજીક નથી જઈ રહ્યું, કારણ કે લીંબુમાં જે ખટાશ છે એ ખાટામાંથી જો મીઠાશ રૂપે જો બદલાવા લાગે તો એમ કહેવાય કે લીંબુ ગોળની નજીક ગયું. આ સ્વભાવની દ્રષ્ટિ થઈ. એટલે કે અહીંયા હતું ત્યારે પણ ખાટું 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 અને બિલકુલ ગોળની બાજુમાં આવ્યું તો પણ ખાટું. એનો અર્થ કે લીંબુ જે છે એ જેમ 10 મીટરની દૂરી પર હતું ત્યારે પણ ખટાશથી મીઠાશ રૂપે નતું, અને અહીંયા બાજુમાં છે તો પણ ખટાશથી મીઠાશ રૂપ નથી. એટલે લીંબુ જે છે ગોળની નજીક આવ્યું જ નથી. આ સ્વભાવ વાળી દ્રષ્ટિ છે. અને એવી દ્રષ્ટિ છે આ રાગની અને જ્ઞાનની, કે જ્યારે પણ રાગનો ભાવ આત્મામાં ઉત્પન્ન થાય છે ત્યારે રાગ આત્માની નજીક નથી આવ્યો. એટલા માટે નજીક નથી આવ્યો કારણ કે આ સ્વભાવની દ્રષ્ટિ છે. લીંબુ છે રાગ લીંબુ છે, એની મીઠાશ જે છે ખાટો છે, રાગનો રસ ખાટો ને ચૈતન્યનો રસ મીઠો. અને એક વાત ખાસ એ બતાવી છે કે લીંબુ ગોળની નજીક જાય છે, ગોળ નથી જતો. આનો અર્થ એ છે કે ચૈતન્ય ભગવાન આત્મા ધ્રુવ છે. આ રાગાદી પરિણમે છે, પરિણમન રાગાદીનું છે, ચૈતન્યનું નથી. એ એનું કાર્ય કરે, આવે અને પાછો રાગ જાય, આવે અને રાગ જાય. પણ ગમે એટલો આવે ને ગમે એટલો જાય તો પણ એ નજીક આવ્યો નતો ને દૂર ગયો નથી. એ બહાર છે ને બહાર જ છે. આ ક્ષેત્રની વાત થઈ કે ન્યાયક અને રાગનું ક્ષેત્ર જુદું જુદું છે. રાગ છે એ વિકાર છે, રાગ છે એ વિકાર છે, અને ક્ષયોક્ષમ જ્ઞાન છે એ વિચાર છે. જોકે વિકાર અને વિચાર બંને કેવળીને હોતા નથી. વિચાર અને વિકાર બંને કેવળીને હોતા નથી, પણ તેમ છતાંય તે આજે ક્ષયોક્ષમ જ્ઞાન એ જ્ઞાન ગુણની એક સમયની અવસ્થા છે, અને રાગનો ભાવ, આ વિકારનો ભાવ એ ચારિત્ર ગુણની અવસ્થા છે. આ બંને અલગ અલગ છે. આત્મા ચૈતન્ય માત્ર શાખા
અનાદિ અનંત અને ધ્રુવ આ ચૈતન્યની સત્તાનું જે આખું આ જે ક્ષયોક્ષમ જ્ઞાનમાં જે કહ્યું ને, ક્ષયોક્ષમ જ્ઞાનમાં તો એ પૂર્વ જે છે એ પૂર્વનું જે કંઈ પણ જ્ઞાનમાં જાણેલું છે, ભેગું થયેલું છે આ ક્ષયોક્ષમ જ્ઞાનમાં, બંનેને એક સમાન એ અપેક્ષાએ કયા છે કારણ કે બંને જે છે તરંગ રૂપ છે, બંનેમાં ઉતાર ચઢાવ છે. જાણ્યો ક્ષયોક્ષમ જ્ઞાની જાણ્યો, ક્ષયોક્ષમ જ્ઞાને રાગને જાણ્યો એટલે કીધું ને કે જ્ઞેયે જ્ઞેયને જાણ્યું, પણ બંને એક સરખા નથી. પણ બંને એક સરખા નથી, કેમ કે જ્ઞેયોમાં અનેક ભેદ છે, પણ જ્યાં સ્વભાવની દ્રષ્ટિ જાગે છે ત્યાં પછી એ ભેદ છૂટી જાય છે. એટલે કે એ ભેદ છૂટી જાય છે એટલે કે બધું પછી એક કેટેગરીમાં હોય છે. પછી એનાથી કોઈ પ્રયોજન નથી. એટલે કે દ્રષ્ટિ માટે એ છે કે જે ભગવાન આત્માનો જે સ્વભાવ એક તો જ્ઞેય સ્વભાવ છે અને આ જ્ઞાન સ્વભાવ છે. તો જ્ઞેયો જે છે એ જ્ઞેયોમાં બધામાં અભેદ એક, એમાં કોઈ ભેદ નહીં. આ છે માત્ર પછી ત્યાં કશું કોઈ એક ક્ષણ માટેનો આગલી ક્ષણનો ત્યાં એ વિકલ્પ નથી. મુનિ દશા અંગીકાર થાય એના માટે પેલા ગ્રહસ્થથી મુનિ થવું છે. એ મુનિ જે સમયે થાય અરે વિકલ્પથી થશે કે નિર્વિકલ્પથી થઈ જશે? વિકલ્પથી મુનિ થાય છે ને. વિકલ્પથી મુનિ થાય છે. એ ગ્રહસ્થ નહીં, હવે મારે મુનિ થવું છે. એટલા માટે જ કે આ વિકલ્પથી મુનિ પણ માન્યું છે, એટલે જ વિકલ્પથી સમ્યક દર્શન માન્યું છે, વિકલ્પથી મોક્ષ માન્યો છે. આ બધી બહુ મૂળમાં ભૂલ છે. એનો ભાવ એ છે કે કોઈ પણ જીવ મુનિ ક્યારે થયો? જયારે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં આવે ત્યારે મુનિ ને, અને છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં તો સાતમા ગુણસ્થાનમાં પેલા જાય કે છઠ્ઠામાં? સાતમા માને. સાતમા ગુણસ્થાનમાં વિકલ્પ છે કે નિર્વિકલ્પ છે? તો વિકલ્પ થી મુનિ થાય છે કે નિર્વિકલ્પ થી મુનિ થાય છે? સમજાય? આ નિર્વિકલ્પ થી મુનિ પણ છે, અને અનાદિથી એમ માન્યું કે વિકલ્પ વગર મુનિ થવાય કેમ? આજે એટલા માટે જે જીવો એ સબ્જેક્ટ દર્શન ને વિકલ્પ થી માન્યું, મોક્ષ નહીં કે વિકલ્પ થી માન્યું તો મોક્ષે જવું છે, વિકલ્પ તો જોઈએ ને, મોક્ષ ના વિકલ્પ. એટલે આજે સ્વભાવ, આ સ્વભાવનો ભાવ આ છે. સમ્યક દૃષ્ટિ પર વિકલ્પ કાળમાં જેમ છે કાળ અપેક્ષાએ કે જે ભગવાન આત્મા આજે રાગાદી ભાવ જે છે એ રાગાદી ભાવ એક સમયના છે અને જ્ઞાયકથી કાળ છે.
ત્રિકાળી સત્તા જેમ જેમ જે જ્ઞેય જણાય છે ત્યારે પોતાની ત્રિકાળી સત્તાની જ અનુભૂતિ આ ત્રિકાળ સત્તા સ્વરૂપ તે એટલે તરત જ જયારે આનો ભાવ એ છે આના માટે અભ્યાસ બહુ માંગે છે કે જયારે સાફ કરવા આવે છે ત્યારે સાફ કરવા આવે ત્યારે એ સમયે ત્યાં મને સાફ કરશે એમ નહીં, હું મરી જઈશ એમ નહીં, એ સમયે તે પોતાની અનાદિ અનંત જે ધ્રુવ સત્તા છે ને, આ મારું અસ્તિત્વ જે પોતાના ચૈતન્યપણાથી આ ટકેલું, પોતાના સ્વભાવથી ટકેલું એ જે ચૈતન્યપણું, એ જે ભગવાન આત્માનું આ સ્વરૂપ, એ તે દ્રષ્ટિમાં આવે, એવું દ્રષ્ટિમાં આવે કે આના આ જે અનિત્યતા ઉપરથી દ્રષ્ટિ હટે, એનું જોર ત્યાં અને એટલી અંદરમાં સહજ દશા વર્તે છે. એ સહજ દશા ને વિતરાગ ભાવ ગયો છે. આજે અંદરમાં સંભાવ રૂપે રહ્યું ને, આ એ વિતરાગ ભાવ આવ્યો. વેદ જ્ઞાન શું છે? શેખ સમજાય એ જ્ઞાન પણ શેક્ષણ જ્ઞાનથી સ્વભાવ જ્ઞાન ન જોવાનું, પ્રયોગક્ષમ જ્ઞાનથી સ્વભાવનું જ્ઞાન જાણો, ત્યાંથી શરૂઆત થાય છે. શરૂઆતમાં તો રાગ પણ છે અને પ્રયોગક્ષમ જ્ઞાન પણ છે. જેમ કે વિતરાગી વાણી સાંભળવાનો રાગ પણ છે, અને હું ભગવાન આત્મા અને આ વાણીથી જુદો એવું ભેદ જ્ઞાન કરવા વાળું ક્ષયોક્ષમ જ્ઞાન પણ છે. પણ દ્રષ્ટિમાં ચૈતન્ય ત્રિકાળી તત્વ જ હોય, આ અનિત્ય સંયોગ, આ અનિત્ય સંયોગી ભાવો અને ક્ષયોક્ષમ જ્ઞાન જે ખંડ ખંડ રૂપ, એ બે એનું લક્ષ નથી. દ્રષ્ટિમાં નથી, એટલે એમાં એને એકત્વ નથી. એનો અર્થ કે એનું જોર દિવસે ને દિવસે, સમયે સમયે એવું જોર વધતું જાય. જેટલું છે ને આમ કુવાની અંદર જેમ જાય ને, કુવામાં જાય તો થોડો હજી ગયો, નીચે ગયો, હવે ઉપરનું કઈ નથી દેખાતું, અને જેમ જેમ નીચે જાય છે ઉપરનું કઈ નથી દેખાતું, પણ હજી ઉપરનું કઈક તો દેખાઈ રહ્યું છે. એ દેખાઈ રહ્યું છે ઉપરનો પ્રકાશ જે છે ને, એ તો હજી થોડો થોડો દેખાય છે, એ ઉપરનો જ છે, કુવાનું નથી. જેમ જેમ હજી કુવાની અંદર ગયો, પછી એ ઉપરની જે વસ્તુ નથી દેખાતી, એમાં ઉપરનો પ્રકાશ પણ ત્યાં નથી, એ ઉપરનો જ છે. એ એટલો ઊંડો ગયો, ત્યાં પછી એને ના તો વસ્તુ દેખાડી, ના પ્રકાશ દેખાય. જેમ વસ્તુ એટલે બહારમાં જે કઈ હતી, આજુબાજુમાં ઝાડ પાન પત્તા બધું જે બહાર દેખાતું હતું કુવામાં અંદર ગયા પહેલા, જેમ આત્માના સ્વરૂપના ચિંતન મનનમાં પણ આવું છે. આ વાત આવી છે ત્યાં કે પેલા તો વસ્તુ તો છૂટે, અને પછી એ જે રાગનો વિકલ્પ છે પ્રકાશ જેવો છે, એ થોડો થોડો હશે કે આ ઝાડનાર તે હું એ રાગ. પણ હજી જેણે આ ચૈતન્ય આવો અનાદિ અનંત એક ને
આ એક એવો ધ્રુવ આ માત્ર જાણનાર એ જ્યાં દ્રષ્ટિમાં આવ્યો ને એ દ્રષ્ટિમાં આવ્યો ત્યાં પછી એને હવે બહારનો કોઈ અનુભવ નથી. એટલે બહારની વસ્તુનો કે બહારની વસ્તુના રાગનો ત્યાં એનું અસલી સ્વરૂપ ત્યાં નિર્વિકલ્પ છે. આ નથી હો ત્યાં કઈ આજે આખું સ્વરૂપ એવું છે ને એનું ફૂલે જેટલા રાગ થયા એ રાગના વિકલ્પ ત્યાં નથી. જયારે આવો રાગના વિકલ્પ ત્યાં નથી એટલે કે એ વિકલ્પનું વાગોળવું કે હું આવો રાગી મને આવા ભાવ થયા હતા, હું આવો પાપી મને આવા ભાવ થઈ રહ્યા છે. અનુભૂતિ એનું નામ છે કે ત્યાં એને કશું જ નથી. આવું જે શુદ્ધ ચૈતન્ય માત્ર ત્યાં છે એટલે ત્યાં પોતે એક જ રહ્યો છે. મોટા ભાગના જીવો તો આ રાગ એટલે કે કૂવામાં અંદર જતા જ ડરે છે અને કોઈ જાય છે તો પણ થોડે જ્યાં સુધી અજવાળું દેખાય છે પણ એના એ અંધકારમય જ્યાં છે ને કે જ્યાં કઈ નથી એનો ભાવ એ છે કે બહારનું કઈ નથી, ત્યાં અંધારું જ છે. એટલે કે બહારનું જે હતું બહારનું બધું કઈ નથી. અનુભૂતિમાં ઉતરવાનું સાહસ એ જીવને છે જેને અંદરમાં એવું બળ છે કે કારણ કે એ જ્યાં જવું છે ત્યાં એ સ્થાન એવું છે કે જ્યાં બહારનું કઈ નથી. એટલે ન કોઈ પર વસ્તુનો અનુભવ છે ન રાગાદિનો અનુભવ છે, ત્યાં માત્ર ચૈતન્ય સ્વભાવનો જ અનુભવ. આ દશાને કૃપાળુ દેવે દેહાતીત દશા કહી છે અને એની અંદર છુપવું એક રહસ્ય છે કે દેહાતીતની અંદર વિકલ્પાતીત સ્વરૂપ છુપાયેલું છે. એટલે જેમ કહ્યું કે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં હો બંધન. છતાં જેની દશા વર્તે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં હો બંધન અગ્નિ. એવી જ રીતે વિકલ્પ છતાં જેની દશા વર્તે વિકલ્પાતીત તે જ્ઞાનીના ચરણમાં હો બંધન અગ્નિ. એટલા માટે આ સમજવા જેવું છે કે વિકલ્પ જે છે ને એ વિકલ્પ બે પ્રકારના છે, એક સ્થૂળ વિકલ્પ ને એક સૂક્ષ્મ વિકલ્પ. તો અનુભૂતિમાં બાધક બનવા વાળા જે વિકલ્પ જે છે ને જે હોય તો અનુભૂતિ નથી એ સ્થૂળ વિકલ્પ છે અને સૂક્ષ્મ વિકલ્પ જે છે ને એ સૂક્ષ્મ વિકલ્પ તો ઉદય અનુસાર હોય છે, એનું કાર્ય કરે છે. એટલે નિર્વિકલ્પ અનુભૂતિમાં જે વિકલ્પનું સ્વરૂપ પણ એવું છે અનુભૂતિના કાળનું ઉદયનું એ પરિણામ છે અને ત્યાં લક્ષ નથી. એટલે કેવું છે એનું સ્વરૂપ કે જેવી રીતે કોઈ વ્યક્તિને કર્મનો ઉદય ચાલે છે અને કર્મના ઉદયથી અહીંયા એને 5 ખુરશી મળી છે, 5 ટેબલ મળ્યા છે, આ કર્મના ઉદયથી મળ્યા છે. અને જ્યારે એ વ્યક્તિ પોતે પોતાના
આત્મ સ્વરૂપમાં લીન થાય છે તો ટેબલ ખુરશી જતી જતા રહે છે કે પડ્યા છે? હજી પડ્યા છે. તો એ કેમ પડ્યા છે? એનું સીધું કારણ છે કે હજી ઉદય ચાલી રહ્યો છે. કેમ કે ઊંઘી ગઈ હોય કોઈ વ્યક્તિ તો ઊંઘના કાળે પણ ઘરમાંથી વસ્તુ ગાયબ ન થઈ, વસ્તુ રહી, કારણ કે ઉદય ચાલી રહ્યો છે. પત્ની રહી, દીકરા રહ્યા, ઊંઘના કાળે પણ રહ્યા, કારણ કે ઉદય ચાલી રહ્યો છે. તો જે અઘાતી કર્મનો ઉદય જેમ ઊંઘના કાળે રહ્યો, એવી જ રીતે અનુભૂતિના કાળે જેમ અઘાતી કર્મના ઉદયથી પુત્ર પત્ની પરિવાર ત્યાં અનુભૂતિના કાળે પણ છે, ત્યાં નથી એમ ક્યાં છે? વાત એટલી છે કે ત્યાં દ્રષ્ટિ નથી. તો એવી જ રીતે હજુ ચોથા ગુણસ્થાનમાં છે. તો 3 કષાય ચોકડી તો છે ને હજી બાકી, 1 કષાય ચોકડીનો અભાવ થયો છે. તો અપ્રત્યાખ્યાના વર્ણ, પ્રત્યાખ્યાના વર્ણ, સંજોલ અને 3 કષાય ચોકડી છે ને. તો 3 કષાય ચોકડી છે. તો એના ઉદયથી જે કંઈ પણ વિકલ્પ ને રાગ થાય છે, એ રાગ થાય છે કારણ કે ઉદય તો ઉદયનું કામ કરવાનું છે. ત્યાં ઉદય અટકી થોડો ગયો અનુભૂતિમાં. ઉદય તો ખાલી અનંતાનુબંધી સંબંધી અટકી ગયો. 3 નો તો ઉદય છે અને એ ઉદયથી થતા પરિણામ છે. તો એવી રીતે જેમ ભગવાન આ સત્તા માત્ર જેમાં કોઈ બસ પરિપૂર્ણ થાય એનું હોવા માત્ર પડવું, આ ચૈતન્યનું હોવા માત્ર પડવું, અને આને ચૈતન્યની સત્તાની અનુભૂતિ છે, બીજું કશું નથી. કેવા પ્રકારે ક્યાં ને કોની સાથે ને કયા જ્ઞેને કઈ નહીં, ત્યાં માત્ર આ જ્ઞાન આ પોતાની સત્તાની માત્ર આજ જ્ઞાન માત્ર જે છે, એ જ્ઞાન માત્ર જે છે એની સત્તાની જ માત્ર અનુભૂતિ, સત્તા માત્ર કર્યું છે એનો આ ભાવ આ છે. સત્તા માત્ર નો ભાવ આ છે. આમાં જ એની એકતા કે અભેદ રૂપે કે આ જે જ્ઞાન છે ને, એ જ્ઞાનમાં જ એવી અભેદતા કે આજ હું, એ જે જ્ઞાન એમાં જ એવી અભેદતા કે આજ હું જ્ઞાન માત્રમાં હું પણ સ્થાપિત થવાનો ભાવ આ છે. એ જે સમયે આ જ્ઞાન માત્રનો ભાવ એ છે, માત્ર કેતા પછી એ સિવાયનું જે કંઈ પણ છે એ એના પરિણમનને લઈને પોતાનું સ્વરૂપ ક્યાંય પણ માનતો નથી. એનું નામ આ સમ્યક દર્શન કીધું છે. આનું રહસ્ય ભાવ આપે એમ. એટલે આ જે છે ને તમને એટલું એ સમયે આમ બધું આ વસ્તુ જેમ પડી છે ને, આ વસ્તુ તરત જ આ વાત ખાસ ખ્યાલમાં રહે. આનો ભેદ ક્યાંથી ધારા એવી વર્તે છે. જે દીકરો પેટમાં છે પણ દીકરો પોતાનાથી જુદો છે, ભલે પેટમાં છે પણ તોય દીકરો પોતાનાથી જુદો છે. કે સ્વરૂપ તો આવું અદ્ભુત છે, કે આ શરીર જે છે એ આત્માથી જુદું છે. દીકરો તો દૂર, આ શરીર એ આત્માથી જુદું છે. આવું એનું અદ્ભુત સ્વરૂપ છે.
અને આવું અદભુત સ્વરૂપ છે, એવું અદભુત સ્વરૂપ જે છે ને, આ એ જ્ઞાન કરજો અંતરમાં. જ્યારે પણ તમે તત્વની કોઈ વાત સાંભળી છે, આ સ્વરૂપ આવું અદભુત છે. એવી રીતે રાગનો જે વિકલ્પ છે, એ રાગનો વિકલ્પ પણ મારામાં નહીં, એ પણ મારાથી જુદો છે. આ સ્વરૂપ આવું છે. રાગનો જે વિકલ્પ છે, એ રાગનો વિકલ્પ પણ મારાથી જુદો છે. અને રાગનો વિકલ્પ ક્યાં છે? કે જ્યાં દીકરો છે ત્યાં દીકરાના રાગનો વિકલ્પ છે, અહીંયા નથી હો. દીકરા પ્રત્યે રહેલો રાગનો વિકલ્પ એ ક્યાં છે? અહીંયા નહીં. દીકરો ત્યાં જ છે, એટલે એટલો પર, એટલો જ પર. અને આ સ્વરૂપ આટલું અદભુત છે, આ સ્વરૂપ આટલું અદભુત છે, આવું અદભુત છે, અને આવું અદભુત છે ને, આ અંદરમાં આનંદ આવે. આનંદ આવે ને એનાથી પણ ભેદ પડે, આ હું નહીં અને ચૈતન્ય માત્ર. આ જે ભેદ એ ટાઈમે પડવો એ અનિવાર્ય છે, નહીં તો અનુભૂતિ નથી થતી. આ એક ક્ષણે થતું ભેદ જ્ઞાન. આ બહુ સૂક્ષ્મ વાત છે હો. આ તો એના માટે છે કે આ રસ જ્ઞાન માત્ર માં જે છે, આ માત્ર નો ભાવ છે. હવે ત્રણ લોકમાં ક્યાંય ન રહ્યો. હવે ત્રણ લોકમાં ક્યાંય ન રહ્યો. ત્રણ લોકમાં ક્યાંય ન રહ્યો. અને હવે એને ત્રણ લોકમાં ક્યાંય ન રહ્યો. એનો ભાવ એ છે કે હવે એ દરેક સમયે જ્યાં જ્યાં પણ જ્ઞેય ત્યાં એનું જે ભેદ જ્ઞાનની ધારા જે વર્તે છે, ધારાના બળ પર છૂટો પડેલો છે. એ છૂટો છે, છૂટો છે. અંદરથી જેમ છે ને, આમ દેખાય કે એ અંદરમાં છે, આ દેહમાં છે, પણ દેહમાં નથી. એ દેહમાં નથી, એ દેહથી છૂટો છે, અને એ અહીંયા છે જ નહીં ક્યાંય. એમ છે આ જે છે ને, એમાં નથી હો. આ એક એક સમયે આમાં ભેદ જ્ઞાન એ થાય. આ સૂક્ષ્મ વાત એટલે કહી છે કે સાંભળતી વખતે સાંભળવાના વિકલ્પોનું જે કાર્ય ચાલી રહ્યું છે, જે વિકલ્પોનું કાર્ય, સાંભળવાનું કાર્ય, એનાથી આના ફળમાં મળતો આનંદ, એ આનંદનું પરિણમન. આ જે આનંદ આવે છે, આનંદનું પરિણમન. અને એટલી અંદરની દ્રઢતા કે ચૈતન્યમાં કોઈ નથી ને એ હું ચૈતન્ય. અને એવી જે અભેદ અનુભૂતિ છે, આ ચૈતન્ય જ. એટલો એક જ દ્રવ્ય સ્વભાવનો આ રસ, રુચિ. અંદરથી જે છે ને ન્યારું સ્વરૂપ થઈ ગયું. એનો આખો જે ભગવાન આત્મા જે છે, બહારના કાર્ય છે. ભેદ જ્ઞાન નો અર્થ ખબર પડ્યો ને, કે જેવી રીતે આ મળદા જેમ ત્યાં દૂરના પડેલા દેખાય છે, એ પોતાનું આ મળદું છે, આ જેને માન્યું છે ને, એટલું દૂરનું એ શ્રેણીમાં ને એટલું જ બહાર, ત્યાં કોઈ પરનું જ કાર્ય છે. આ પર કોઈ બેઠું છે, એટલું ભેદ જ્ઞાન ને પોતાનું સ્વરૂપ એટલું કે જ્યાં ચૈતન્યની સત્તાની બહાર મારો ક્યાંય ફેલાવ થયો નથી. આ ચૈતન્ય પણ જે છે એની બહાર ક્યાંય ફેલાયો નથી. આ જાગૃતિ જે અંદરમાં રહે છે, એ ધર્મનું પહેલું ડગલું છે. આ બંદરનું પરિણમન હતું, કારણ કે અંદરનું પરિણમન, આ અંદરનું પરિણમન.
જ્ઞાન સ્વભાવ આત્માની અનુભૂતિ કાલે ઘટશે. અંતરનો અનુભવ છે એનો ભગવાન આત્માનો અનુભવ. એટલા વિકલ્પો ને કષાયોના વમળોને લઈને બેસે છે ત્યારે આ વાત એને અનુભવમાં સમજાતી નથી. દુનિયાદારી આ ઘર ખાવું પીવું આ સંસાર ને આ બધા આવા જીવન નથી થતું. આ તો નિરાળો થાય છે ને એને સમજાય. બાકી તો આ બહુ અલગ વાત છે. લપેટાયેલા માટે બહુ બધી વાર. એટલું નિરાળાપણું આ અંદરમાં છે કે આ નાળિયેરનો ગોળો જેમ અંદરથી છૂટો પડી ગયેલો છે એ અંદરથી છૂટો પડી ગયેલો છે એ પણ દુનિયાને દેખાય છે કે અંદર જ છે. એ જ્ઞાની જે આત્મા છે એ જ્ઞાની આત્મા એ અંદરથી દેહની અંદર દુનિયાને દેખાય છે પણ અંદરથી એ છૂટો જ છે. એ ગોળો કેમ છૂટો પડ્યો છે તો એનું કારણ એ છે એ ગોળો છૂટો પડવો જરૂરી છે. એ ગોળો છૂટો પડવો જરૂરી એનું કારણ એ છે કારણ કે અંદરથી પાણી સુકાઈ ગયું. જેમ નાળિયેરના ગોળામાં અંદર પાણી હોય ત્યાં સુધી એ નાળિયેરનો ગોળો અંદરથી છૂટો ન પડે. એ જેમ પાણી સુકાઈ ગયું અને છૂટો સહેજે પડ્યો એવી રીતે મોહનો રસ જે અંદર ભરેલો છે એ જેમ સુકાઈ જાય કે તરત જ ચૈતન્ય આ દેહથી જુરેલો આખો છૂટો પડેલો છે પણ એ રસ અંદર હતો એ આ મોહનો રસ. અને એ મોહનો રસ જે છે ને એ સુકાવાની બીજું એટલે અંદરમાં જ આ જાગૃતિ બને. પ્રાથમિક ભૂમિકામાં પહેલો જ ઉપાય અંદરમાં હાજર છે. તમારી બાજુમાં કોઈ વ્યક્તિ ઊંઘી રહી હોય અને તમને જો એના તરફ વારંવાર ક્યારેક ધ્યાન જાય તો એવી સંભાવના ઘણી છે કે તમને ઝોકા આવવા લાગે. બસમાં, ટ્રેનમાં, પ્લેનમાં બધા સૂતા હોય ને તમે જાગતા તમને એમ થાય ચલો આપણે ઊંઘી જઈએ. અત્યારનું ચિત્ત આવું છે. એટલા માટે જ્ઞાનીનો એક જ ઉપદેશ છે કે ઊંઘેલાની વચ્ચે જેટલા વધારે રહેશો એટલા ઊંઘવાની સંભાવના વધારે છે. જાગેલાના યોગમાં પહેલું જ ડગલું અહીંથી મંડાય છે. એનો તમે પોતે અભ્યાસ કરજો કે જેટલા તમે પરિવારજનો અને ટોળાની વચ્ચે હો ને જેટલા તમે સત્સંગમાં હો કેટલો ફરક પડે છે. એટલા માટે અંદરથી દ્રઢ સંકલ્પ થોડું થાય છે પણ અંદરથી જેટલું બળ આવવું જોઈએ હજી નથી આવ્યું. સત્સંગ જ એકમાત્ર ઉપાય છે. આ પહેલું ડગલું છે પાણી સુકાવવા માટેનું. પહેલું ડગલું છે. હવે આના અંદર વિચાર કરો કે બહારથી કોઈ ઉપાય કરે ગમે એટલું એ જે નાળિયેર જે છે એ નાળિયેરને બહારથી એવી રીતે એમાં તમે દિવાલ સાથે પછડાવો કે જમીન સાથે પછાડો એ જમીન સાથે તમે નાળિયેરને પછાડો તો કઈ નાળિયેર અંદરથી ગોળો છૂટો પડી જવાનો છે?
જમીન સાથે પછાડવાથી નાળિયેરનો ગોળો છૂટો પડી જવાનું ન પડે, પણ લોકો એ કોશિશ કરી રહ્યા છે. આવું કોઈ કરે તો મૂર્ખતા દુઃખમાં લાગે, પણ આવું કરી રહ્યા છે કે ચંપલ વગર ચાલે, શરીરની ક્રિયાઓ કરે કે કદાચ આ હાથમાં અંદરથી છૂટો પડે. પણ એ બહારથી થતો પુરુષાર્થ છે. આ બહારથી કોઈ નાળિયેરનો ગોળો છૂટો પડતો નથી. એ અંદરનું જે પરિણમન છે, અંદરનો રસ, જોર એના ઉપરનું હતું, જોર એના ઉપર હતું. એટલા માટે પુરુષાર્થ અંતરથી શરૂ થાય છે. એ સ્વભાવમાં એનું પ્રગટપણું હતું, સ્વભાવમાં પ્રગટપણું હતું, એ તે ત્યાં પર્યાયમાં વ્યક્ત થયું. એટલા માટે સમ્યક દર્શન એનું નામ નથી કે અરે આ ત્યાં બહારથી વ્યક્ત થયું, અંતરમાં છે એવું વ્યક્ત થયું. એટલા માટે જ્ઞાનીનો ઉપદેશ જે છે એ જીવને જગાડવાનો ઉપદેશ. તમારામાં જયારે જ્ઞાન પ્રગટ થશે ત્યારે એ જ્ઞાન જે છે ને, જે સમ્યક દર્શનની પર્યાય એ ક્યાંય બહારથી નથી આવવાની, કે અંદરમાં જે આ શક્તિ સ્વરૂપે બધું જે ખજાનો ભરેલો હતો એમાંથી જ વ્યક્ત થાય છે. એટલા માટે તો કોઈ ચમત્કાર એવો નથી કે અરે કોઈનું કઈ કરી નાખ્યું, કે બહારથી કોઈએ કઈ કરી દીધું, કે ગુરુએ કોઈએ કઈ કરી દીધું, એવું કેમ નથી? એટલા માટે નથી, કારણ કે જે કઈ પણ પ્રગટ્યું એ તો અંદરથી પ્રગટ્યું, અંદરથી પ્રગટ્યું તો હવે ગુરુએ કર્યું ક્યાં? જો ગુરુ માંથી એ પર્યાય પ્રગટ થયું હોત તો એમ કહેવાય કે ગુરુએ કઈ કરી દીધું. તો જે અંદરમાં હતું એ તો વ્યક્ત થયું છે. અને એટલા માટે જ અજ્ઞાનીઓને આ ઉપદેશ છે કે પ્રગટ થાય એવો જે ઉપદેશ અજ્ઞાનીઓને છે, કારણ કે એમાં પણ જ્ઞાન છે, અજ્ઞાનતામાં પણ જ્ઞાન તો છે ને. અજ્ઞાની પણ અજ્ઞાનીમાં પણ જ્ઞાની તો છે જ તે. એ જ્ઞાની છે ને, એ જે જ્ઞાની છે ને, એ જ્ઞાની છે ને, એ તે પર્યાયમાં, એ જ જ્ઞાનીપણું પર્યાયમાં જ્ઞાનીપણું પ્રગટ કરે છે. અને એવી રીતે તે ભગવાન આત્મા અરાગી છે, તો અરાગીમાં પણ રાગ છે, અને એટલા માટે એ અરાગી ઉપર દ્રષ્ટિ કરતા પાછો રાગ ઉભો થાય છે. અરાગી ઉપર દ્રષ્ટિ કરતા રાગ ઉભો થાય છે. જે જીવે અરાગી ઉપર દ્રષ્ટિ કરી અને રાગ ઉભો થાય છે. એટલા માટે સમયસારમાં ભગવાન આત્માને અરાગી ન કહ્યો, ન્યાયક કહ્યો. કારણ કે અરાગીમાં પણ રાગનો વિકલ્પ જો પડેલો છે. એ વાત સત્ય છે કે ભગવાન આત્મા રાગ રહિત અરાગી છે, પણ દ્રષ્ટિનો વિષય અરાગી ન કહ્યો, ન્યાયક ભાવ કહ્યો. કારણ કે જેમાં રાગને નાસ્તિ રૂપે પણ કેમ એ રાગ નાસ્તિ રૂપે પણ અરાગીમાં છે, તેથી દ્રષ્ટિમાં લેવા યોગ્ય નથી. અને અજ્ઞાની ને અજ્ઞાનીમાં પણ જ્ઞાન તો કયો આ સમય સારમાં ભગવાન આત્મા આ જે ન્યાયક જ્ઞાનનો જે જ્ઞાન જે અંતરમાં જે વ્યક્ત છે, એટલા માટે અજ્ઞાની દરેક જીવ જે છે એને જગાડ્યા છે. જગાડ્યા કોને હોય? જગાડે એને કે જે સૂતેલા હોય. બે સ્થિતિ છે, સૂતેલી વ્યક્તિ જાગે છે અને બંનેમાં એક સરખાપણા જેવો આભાસ થાય એવી સંભાવના છે કે એક વ્યક્તિ સૂતી હોય ને એક મરેલું મળતું હોય. બેની સ્થિતિ એ સમયે તો સરખી જ લાગે, બે પડ્યા છે. આટલો ફરક છે. જળ પદાર્થ એ મળદા જેવા છે અને અજ્ઞાનીઓ જે છે એ સૂતેલા જેવા છે, પણ છે બેની સ્થિતિ અત્યારે એક સરખી કેવી? આ અજ્ઞાનીઓની મળદા જેવી સ્થિતિ છે. અને મળદાને ન જગાડાય, સૂતેલાને જગાડાય. એટલા માટે જ્ઞાનીઓએ ઉપદેશ જળને નથી આપ્યો, આ ચેતનને આપ્યો, અજ્ઞાનીને આપ્યો. કારણ કે એમાં પણ એ જે જ્ઞાન જે છે ને, આ જ્ઞાન છે. આ
અંદર માટે એવો ભાવ, આ જે ભાવ પાતનનો જે ભાવ છે ને એ આ છે. એવી રીતે ઇન્દ્રિયોના માધ્યમથી આમ જેમ જેમ જ્ઞેય જણાય છે એમ પારકાની સત્તા જે છે, આમ આ જે ક્રિયા થઈ રહી છે, આ ક્રિયા આમ થઈ, તો આ ક્રિયાના કાળે એટલું કે આમાં જેટલા અંશે પણ આ જ્ઞાનનું વેદન થઈ રહ્યું છે, આ મારું પોતાનું છે, એમાં તમારે પરનું વિચાર કરવાની જરૂર નથી કે તમે ક્યાં છો ને કેવા રૂપે છો. આ વાત સમજવા જેવી છે કે જેમ જેમ અંદરમાં સ્વભાવની સ્થિરતા જેમ જેમ વધતી જાય, આ શરીરની ક્રિયા આ પ્રકારે છે. હવે એ બધામાં આટલું જ તે જાગૃતિ એવી કે આમાં અહીંયા જાણપણું છે, અહીંયા જાણપણું છે, અહીંયા જાણપણું છે, ક્યાં જાણપણું છે, તો તરત જ એ સ્વભાવની નજીક આખું મળદું જે જાણપણા રહી, આ મળદું જે જાણપણા રહી એને તો મળદું કીધું ને મળદાને ઉપદેશ નથી. એટલા માટે આ મળદાને ઉપદેશ નથી, આ મળદાની અહીંયા ચર્ચા નથી. એટલે તરત જ તે અંદરમાં કે જે કઈ પણ આ મળદારૂપ જે એમાં જે ચૈતન્ય પોતાના સ્વભાવની વિસ્મૃતિ સાથે રહેલું આખું, અને એમાંય જે ચૈતન્ય પોતાના સ્વભાવની વિસ્મૃતિ છે, જે સ્વભાવ છે એની વિસ્મૃતિ થઈ ગઈ છે ને. આત્મા કોને ભૂલ્યો છે કે પોતે પોતાને ભૂલ્યો છે. પોતાનું સ્વરૂપ કેવું કે ચૈતન્ય સ્વરૂપ છે, તો ચૈતન્ય સ્વરૂપ ને પોતે ભૂલેલો છે, તો ચૈતન્ય સ્વરૂપ છે એને ભૂલ્યો છે કે નથી એને ભૂલ્યો છે? છે એને ભૂલ્યો છે. તો જે છે એને જ તે દ્રષ્ટિમાં રહીને એ જ હું, એની બહાર હું નથી. તો હવે યાદ રહી ગયો ભૂલવું શું હતું. એટલા માટે છે ને આનો ભાવ છે કે અનુભૂતિના કાળે કે અનાદિ કાળથી જેને નથી અનુભવ્યો એ ભગવાન આત્મા કેવો છે કે જાણનાર ભગવાન આત્મા છે. અનાદિથી જેને અનુભવ્યો નથી એ ભગવાન આત્મા જાણનાર છે. એ જે જાણનાર છે નથી અનુભવ્યો એને, તો એમ કરતા તે એની દ્રષ્ટિ તો જાણનાર પર કરીને એ જ પછી અનુભવાય છે. એટલે નથી અનુભવાયો એ જ તે અનુભવાઈ રહ્યો છે. અનુભવમાં એ આવી રહ્યો છે અને એનું નામ અનુભૂતિ છે. એનું નામ એટલા માટે જ તે જ્ઞાનનો સ્વભાવ પકડે છે. એટલે કૃપાળુદેવ જે કહે છે કે નથી દ્રષ્ટિમાં આવતો નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી નથી સ્વરૂપ. જે શિષ્યની શંકા હતી, જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. તો એ જે છે ને કે એ આ જે મને નથી જણાયો એ નથી જણાયો એમાં પણ જે જણાઈ રહ્યો છે એ જ હું છું. આનો ભાવ સમજજો. અને હવે હંમેશા આ વાત યાદ રહી કે જ્યારે પણ કોઈ વસ્તુ સ્વરૂપ સમજવા બેઠા અને વસ્તુ સ્વરૂપ તમને સમજાય, એમાં જેટલો તમને આનંદ આવે, તરત જ ભેદ પડે એ સમયે આ હું નહીં હો, ચૈતન્ય માત્ર, એવો હવે અભ્યાસ એ કરો. હવે એ સ્થિતિ આવી ગઈ છે. કારણ કે નહીં તો પાછો અભેદ પણ તો ત્યાં એ એક માહિતી હટ્યો કે પર વસ્તુ મારી નહીં. અરે વાહ, આવી વાત મને સમજાઈ ગઈ. તો પછી સમજણી અને જે રસ પડ્યો રાગનો એમાં અટકી ગયો, પતી ગયો. અહીંયા કઈ છે ચૈતન્ય પણ આમાં ક્યાંય નથી દેખી છે. આ સ્વભાવની નજીક જઈને દેખે તો સમજાશે. પ્રયોગ જ
કાળની સાથેનો હવે ભાવનું જે સ્વરૂપ છે ને એ બેયનું જે અભેદપણું એનો બહુ સંબંધ છે કે જેમ કે કાલે હું રહીશ અને કાલે કરોડપતિ રૂપે રહીશ, આ એનું સ્વરૂપ આવું છે, આવો જ રહીશ. કાલે હું ભગવાન આત્મા સત્તારૂપ છું. કાળની અપેક્ષાએ જે વાત કરી કે હું કાલે છું, 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 અને એમાં જ્ઞાન રૂપે છું, જ્ઞાન રૂપે જ છું, જ્ઞાન રૂપે છું. અને જ્ઞાન રૂપે છું એટલે જ્ઞાનની જે સત્તા એ જ્ઞાનની સત્તામાં જ્ઞાનની સત્તાની બહાર પોતાની સત્તા નથી, એવો તે હું જ્યાં પણ છું ત્યાં પોતે પોતાની સત્તામાં છું. એટલે તમને અંતરમાં જ આ જાગૃતિ કરશે. શું જાગૃતિ? અંદરની ભેદ જ્ઞાનની જાગૃતિ. કે હવે અહીંયા તમે પ્રવેશ કર્યો, જેમ કે તમે બહાર હતા, એમાં અંદરનું ભેદ જ્ઞાન છે, આ પૂરેપૂરો અનુભવ છે, બીજું કશું જ નથી આમાં. તમે જો અને તમારા પોતાના અનુભવથી જો કે જેવા તમે બહારથી અંદર રૂમમાં ગયા કે બહારથી તમે ગાડીમાં ગયા, તરત જ એ સમયે જાગૃતિ અંદર ગયા એવો જે તમને ભાવ આવ્યો ને, હું અંદર ગયો, હું અંદર ગયો એવો ત્યાં ભાવ આવ્યો, તો ત્યાં જે આખો રૂમ છે, ગાડી છે, એ જ્યાં તમે અંદર ગયા, તમે અંદરમાં એ જ જાગૃતિ. શું ચૈતન્ય પણ આમાં ક્યાંય ગયું નથી ગયું, તો હું આ પોતે પોતા રૂપે રહ્યો. એટલે એ સમયની જે જાગૃતિ છે એ રૂમમાં લપેટાવા દેતી નથી. અને જે એમાં લપેટાયો નહીં, હવે રૂમ છોડવો પડ્યો તો પણ એમને લાગ્યું મારું કઈ છૂટ્યું. કારણ કે પહેલી જાગૃતિ જે વર્તે છે કે હવે હું નથી ગયો અંદર, એમ. આ ભાવ છે, આનો ભાવ આ છે કે ખુરશી પર બેઠા, હું બેઠો. ચૈતન્યપણું જે છે એ જાણવા માત્ર છે, એમાં બેસવા ઉઠવાની ક્રિયા ક્યાં આવી? આ ભેદ જ્ઞાનનો અભ્યાસ આંગળીના બેટા નહીં, હવે તો એમ કહું છું આંગળી પણ વધારે છે, જે જીવને આ વાત ભાવથી સમજાય છે. આ દુનિયામાં આ આંગળીઓ પણ વધારે છે, જેને આ વાત સમજાણી છે ભાવથી. ભાવ સમજજો આમાં, એનો ભાવ એ આ કે જેમ ત્યાંથી આવ્યા ને બેઠા, હું બેઠો એમ જ્યાં છે ને ત્યાં તે અજ્ઞાનીને હું બેઠો, અને જ્ઞાનીને બે ક્રિયામાં એક ક્ષણ માટે પણ ત્યાં નવું કઈ થયું એમ નથી. જાણપણું ટકેલું રહ્યું, જાણનાર. જ્યાં શરીરની ક્રિયા ઉપર જોર નથી ને આત્મા ઉપરનું જોર છે, એવા જીવ ભેગલાને આ વાત સમજાણી છે. એ ટોળામાં ને ભીડવાળા નથી સમજાવી, આ કોઈ ભેગલાને સમજાય છે. આ સ્વભાવની વાત છે, પોતાનું નથી. ભગવાન આત્મા પોતે એકલું ચૈતન્ય છે.
પરિણામ એવું. આ અંતરની જાગૃતિ એટલી બધી ઉલટી થઈ. હવે રાત્રે એટલી બધી ઉલટી થઈ, કીધું કે પેલાને ઉલટી થઈ, ભાવ તમે પેલાને ઉલટી થઈ તો ઘરના બધા ભાગ્યા, કોને કોને છે, કોને છે, કોને છે, આખા ઘરમાં પેલા. અરે કોને? આ પેલો, પેલો. કારણ કે ચૈતન્ય પણ આમાં ક્યાંય નથી, બહાર નીકળતું જ નથી કઈ. એમાં તો ભરપૂર જે અકબંધ એવું એવું છે, એવો 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 ને આ બધો કોઈ બીજો. આ શ્રદ્ધાનું નામ છે. આ સત્તા ત્રિકાળી સત્તાની અનુભૂતિનો ભાવ સમજો કે ચૈતન્ય પણ જે માત્ર સત્તાનો ભાવ આ છે કે સત્તા માત્ર છે, એટલે આ બધામાં ક્યાંય નથી, ક્યાંય નથી. અને બાકી તો આંધળાને દેખાતું નથી. આંધળાને દેખાતું છે. આ જે સ્વરૂપ છે એ સ્વરૂપ છે. સ્વરૂપ તો આ જ છે. પોતાની સત્તા જ આ ટકેલી છે અને એ સત્તા છે. આ શ્રદ્ધાની વાત છે, કોઈ બીજો ત્યારે પછી એ દેહની અંદર રહીને દેહમાં નથી. એટલે કે દેહની અંદર રહીને દેહમાં નથી, એટલે જે સંબંધી જે પોતાની સત્તા સ્થાપી હતી એ સત્તા ત્યાં છૂટી ગઈ. હવે ત્યાં પોતાના ચૈતન્યની સત્તા. આ બધા અનુભવથી આ ખ્યાલ અંદરમાં એક અભ્યાસ કરતો રહેવો. વિચાર પણ આવે તો વિચાર એ કે અહીંથી હમણાં કોઈ સીધી તલવાર આમ ગળું કાપી નાખે તો ચૈતન્ય તો એવો ને એવો અનાદિથી કે કેટલી વાર ગળા કપાયા. આ સ્વભાવ તો આવી વિચારો આવા કરતા એવા શેક્સપિયરના વિચાર નથી. અને આનાથી જીવ દૂર ભાગે છે. અને જે વિચારથી દૂર ભાગે છે ને એને તો પ્રયોગ આવે ત્યારે તો પછી બહુ બહુ વાર છે હજી. ચાકુ અહીંયા કુસાઈ ગયું. ચૈતન્ય સત્તા એને તો ક્યાં આગળ ચાકુ ગયું. આ પર વિચાર તો કરે. ધરતીકંપ થાય અને બધાનું મરણ, પરિવારજનોનું, બધાની લાશ પડેલી હોય, લાશના ઢગલા. એ પણ છે બહારના હતા, બહાર જ છે. ચૈતન્ય હાજર છે. આ એનું અસલી સ્વરૂપ છે. જે અસલી સ્વરૂપ અત્યાર સુધી દેખાતું નતું, હવે દેખાય છે. જો આ બધા નથી પણ હું તો છું ને, આ બધા નથી પણ હું તો છું ને, એટલે મારી સત્તા પોતાનાથી છે, આ બધાથી નથી. એ તો અનુભવ કરાવી દીધો. એ દુઃખદ ઘટના નથી. મારું અસલિયત બતાવો મારી ઘટના છે. અપશુકન ન લાગે શિક્ષણના વિચાર નહીં. એને એમ આ જાગૃતિ ગાડી ચાલતી હોય, એટલી સ્પીડમાં ગાડી ચાલતી હોય, ગાડીનો દરવાજો ખોલીને અત્યારે નીચે પડવાનો વિકલ્પ આવે આવે છે. આટલી સ્પીડમાં ચાલે છે, અત્યારે દરવાજો ખોલી નીચે પડી જઈએ. પણ ત્યાં એ કે આ નીચે પડી જાય તો ચૈતન્ય આવું એવું ધ્રુવનું ધ્રુવ ધ્રુવનું ધ્રુવ એ જ હું, એ જ હું. આનો અર્થ એ છે કે ચેતન ને જળના સ્વભાવથી ભિન્ન જાણ્યા અને ચેતનમાં જ એકત્વ સાધ્યું. આ તો અનંત અનંત અનંત
શ્રદ્ધામાં જે કોતરાયેલું છે ને એ કોતરાયેલાનું આ પરિણામ છે. જે વસ્તુ એ શ્રદ્ધામાં કોતરાયેલી છે, કોતરાયેલાનું આ પરિણામ છે. કે દેહની સત્તા, દેહના પરમાણુની સત્તા, સ્વભાવ અને દેહની સત્તા, દેહના પરમાણુની સત્તા, એમાં ભેદ જ્ઞાનનો અભ્યાસ અત્યારની ભૂમિકામાં આ સ્વભાવને લક્ષમાં રાખે ને તો આ તો વાત સમજાય. સ્વભાવ. અને એક વાત તો નિશ્ચિત રૂપે જાણે કે જ્યાં પણ અહીંયા તન્મયતા છે, જ્યાં પણ અહીંયા ગાઢ એકત્વ છે, એની અનિત્યતા. અહીંયા સમાજમાં થવા વાળી તમારી વાહ ને સમાજમાં થવા વાળી ટીકા, અને એમાં એટલે કે તમને મોત જયારે આ દેખાય છે ને ત્યારે જ અહીંયાનો રસ છૂટે છે કે કોની પાછળ હું વેડફાઈ રહ્યો છું આ જીવનને. જે અમૂલ્ય અવસર હાથમાં આવ્યો છે, હું એને કોના માટે ગુમાવી રહ્યો છું. એની અનિત્યતા જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી પાછો ન વળે, ત્યાં સુધી વહેતો જાય. એ વિકલ્પ ને મોહની અંદર વહેતો જાય. કોઈ જીવને આ વાત સમજાય છે. કોઈ જીવ હું કહું એટલે હું તમને કહું છું, એટલા માટે કહું છું કે આ સાંભળવા માટે પણ સાહસ ક્યાં બીજા જીવો મળે. ઉભા થઈ ગયા. એક મહારાજ સાહેબ પ્રવચનમાં બેઠા હતા. મહાવીર ભગવાન અજીવ તત્વ છે. જેમ કે અજીવ આવું સંભળાય નહીં ગયું. એને એમ કહો કે મારા આત્માથી આત્મા જુદા આત્મા છે, પણ એને અજીવ કેમ? એ દ્રષ્ટિના વિષયનો વિષય નથી એટલા માટે અજીવ છે. ના, પણ દ્રષ્ટિમાં ન હોય તો નહીં લઈએ, પણ એને જીવ તો કોસ છે. આ સાંભળવા માટેનું સાહસ જે જીવોમાં અંદરથી પ્રગટ્યું છે ને એને ચૈતન્યના દર્શન ક્યારેક થશે. શ્રોતાનું કામ નથી, આ સાધકનું કામ છે. કાળની સાથે એનો ભાવ ગ્રહણ કરે કે કાલે હું રહીશ. કાળ કરતા તો આવો આવો રહીશ. જેમ તમને મરવાનો ભય નથી, એમ કહું કે મોત આવે ભય છે કે ના મરવાનું નથી, પણ તોય બીમાર પડો ત્યારે દવા કેમ લઈ લો કે માંદગીમાં એનો ડર છે. મરી જાય તો મરી ગયા, પણ બીમારી જેટલી ડરાવે છે એટલું મોત નથી ડરાવતું. એનું કારણ છે કે બીમારીમાં કાલે હું રહું અને એવી રીતે ન રહું જેવી અત્યારે સ્વસ્થ, તો પછી એવું શું કામનું? ઘાત વાળું રહેવું શું કામનું? એટલા માટે થઈને કાલની સત્તા તમને બતાવો કે તમારું આયુષ્ય ચાઓ હજી 50 વર્ષનું છે પણ પથારીમાં, એના એની કરતા શું સારું. એટલે એ જે સત્તા જે છે કાળની વાત 50 વર્ષે કાળ બતાવે છે અને આ તમારી સ્થિતિ બતાવે છે કેવા રૂપે. તો અહીંયા એમ કીધું કે અનંત કાળ સુધી રહેશે, પણ એટલું બતાવવાથી જીવનું કામ નથી થતું. પણ એ કીધું કે અનંત કાળ સુધી ચૈતન્ય રૂપે રહેશે, એટલે સ્વસ્થ રહેવાનો છે. એમ નથી કે રાગાદીની બીમારી વાળો રહેવાનો હોય, નહીં તો વધારે દુઃખમય દશા થઈ ગઈ.
એટલે આ જે છે દ્રવ્ય ક્ષેત્ર કાળ પછી સતત ભાવ એટલે લીધું કે હું અનંત કાળ સુધી ટકી રહેનારો છું અને ચૈતન્યના સ્વભાવ રૂપે આ રાગના વિકલ્પ રૂપે નહીં, આ ધ્રુવ એકલું નિરાળું ચૈતન્ય તત્વ એમાં જ્યાં દ્રષ્ટિ ગઈ આમાં એકત્વ સ્થાપિત થયું. આનું આખું એનું આખું સ્વરૂપ એટલું અદભુત છે. કેવું છે કે જ્યારે એ ચૈતન્ય તત્વ અનંત કાળ સુધી ચૈતન્ય આ જે છે ને કે અનંત કાળ સુધી મારી સત્તા છે અને અનંત કાળ સુધી જાણનાર 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 એવી સત્તા છે, તો હવે એમાં કઈ ફેરફાર થાય છે સ્વભાવમાં જાણનારમાંથી? સ્વભાવમાંથી સાંભળજો ભગવાન, આ સ્વભાવમાં જયારે દ્રષ્ટિ ગઈ ત્યારે સ્વભાવ અનાદિ અનંત જ્ઞાન માત્ર અનુભવાયો. સ્વભાવ ઉપર જયારે દ્રષ્ટિ ગઈ ત્યારે સ્વભાવ જ્ઞાન માત્ર અનુભવાયો ને જ્ઞાન માત્ર અનુભવાયો એટલે અનાદિ અનંત જ્ઞાન માત્ર, અનાદિ અનંત જ્ઞાન માત્ર. અને એમાં જે એકતા એકત્વ આજ હું અનાદિ અનંત જ્ઞાન માત્ર, અનાદિ અનંત જ્ઞાન માત્ર હું. હવે કઈ નવું નવું કામ એમાં છે નહીં, એક જ જ્ઞાન માત્ર, એક જ જ્ઞાન માત્ર. ત્યારે હવે નવું નવું કઈ નથી તો શું કરવું? કઈ નવું થતું જ નથી, એમાં કઈ નવું થતું નથી, એમાં કઈ નવું થતું નથી. એક જ સહજ અનાદિ અનંત સ્વભાવ જણાયો ત્યારે કઈ નવું થતું જ નથી, તો શું કરવાનું રહ્યું? કઈ નહીં. એટલા માટે સમ્યક દ્રષ્ટિ જીવને જ્યારે જે સમયે આત્મા અનુભવમાં આવે છે એ સમયથી લઈને અકર્તા ભાવ પ્રગટ થયો. આનું કારણ આ છે. હવે અકર્તા કેમ રહ્યા? કારણ કે પ્રત્યેક સમયે દ્રષ્ટિમાં એવું ચૈતન્યપણું વર્તી રહ્યું છે, દ્રષ્ટિમાં એવું ચૈતન્યપણું વર્તે છે કે જેમાં કઈ થતું નથી, તેથી અકર્તાપણું આ પ્રગટ થયું છે. આ એનો ભાવ સ્વભાવની સ્પર્શના કો કે અકર્તા ભાવ કો વાતે કરશે. આ સ્પર્શી રહ્યા છે ક્ષણે ક્ષણે. એના ફળમાં પછી ત્યાં અકર્તા ભાવ એવો પ્રત્યે બહુ ઊંડો ભાવ છે આનો. ચૈતન્ય ભગવાન આત્મા પરિપૂર્ણ છે.
ઉપયોગનો ફેલાવ ઘટતો ગયો, સમેટાતો ગયો, અકર્તા ભાવ પ્રગટ થયો. આ બહુ અંદરનું ઊંડું સ્વરૂપ છે. એક જ આજ હું અંદરમાં ભાવથી ભીંજાઈને એવું ફૂટાતું રહે ને ત્યારે તે એ ચિંતન અનુભૂતિમાં પરિણમન પામે છે. આજ ભાવથી ભીંજાઈને ચિંતન પરિણમતું રહે, ભાવથી ભીંજાઈને પરિણમતું રહે. આના અંદર એટલો ઊંડો ભાવ છે કે જે પોતાની સત્તાને આ રૂપે માનીને ચૈતન્ય માત્ર જેમાં કરવાનું કઈ છે નહીં, કારણ કે એમાં કાર્ય થતું નથી. એમાં જાણવું એટલે કે એક રૂપ જે આ કાર્ય થતું નથી, એટલે જાણવા રૂપ કાર્ય, પણ જેમાં એકમાંથી બીજા રૂપે કોઈ કાર્ય થતું નથી, કાર્ય પલટાતું નથી. કઈ કરવા છતાં વિકલ્પોના અંદર એટલા ડૂબે, તેમ છતાં પણ અંદર ચૈતન્યનું જાણવાથી બીજા રૂપે કોઈ કાર્ય થતું નથી. એમ આમ કરી નાખું ને સમ્યક દર્શન પામી જાઓ ને મુનિ થઈને કેવળ જ્ઞાન પામી જાઓ ને આવા વિકલ્પોથી પણ જે ચૈતન્ય સ્વભાવમાં જાણવાથી કોઈ મુનિ પણ નહીં ને કોઈ કઈ નહીં. જેવો એ આ છે ને અનુભવ પછી જેવો જ એ વિકલ્પ પણ પકડમાં આવે, એ વિકલ્પ એટલો નિરાળો ને એટલો આમ છે ને એટલો આ ભેદની રેખા એવી ઊભી થઈ ગઈ. ભેદની રેખા ઊભી છે. ભેદની રેખાનો ભાવ એ છે કે આખી દિવાલ, આનો ભાવ એ છે દિવાલ આખી ભાવનો ભાવ આ છે કે કોઈ પણ કાર્ય થાય તેમ છતાંય તે કોઈ પણ કાર્ય બારમાં થાય, અંદરની એકરૂપતા જે ખંડિત નથી થતી એવી પ્રતીતિનું નામ સમ્યક દર્શન કહ્યું છે. એકરૂપતા જે છે આટલો આ ભેદનો છે, આટલું નિરાળાપણું છે
કે એ જે પરિપૂર્ણ તત્વ જે છે ને, જેનું ચૈતન્ય ભાવ કયો ને, એનો જ્ઞાયક ભાવ કયો. અને જેમાં એમ કહ્યું કે એનું એક એક પ્રતીતિની અંદર નવું 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 આખી દુનિયામાં કેટલાય કાર્ય બદલાય, પલટાય, કઈ પણ થાય, પણ એક જ ધારા અંદરથી એ કે હું આ, એ જે જાણનાર 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 એક પોતાની, એક તો આ ઉદયનું કાર્ય થયું અને એક આ પોતાનું કાર્ય. આ જગાડે છે, સુવડાવે છે શરીરમાં જે છે, આ જાગ્યા, ઊંઘ્યા, આ જે બધા કાર્યો થયા, ચાલ્યા ફર્યા, ખાધું પીધું, આ બધા જેટલા શરીરના કાર્યો થયા, એવો દ્રઢ પ્રતીતિ એવા પ્રકારની કે આમાં આનો કરનાર તો કોઈ ઉદય જ છે. કર્મનો ઉદય જગાડે છે, કર્મનો ઉદય સુવરાવે છે. આ ઉદયનું કામ છે. ઉદય જગાડે છે, ઉદય સુવરાવે છે. અને આ જે ઊંઘવું ને જાગવું, આવું જે ખાવું પીવું, આવું જે આહાર વિહાર નિહાર આદિ રૂપ કાર્ય, આ જે કંઈ પણ આ બધું કર્મનું કાર્ય છે. અને અંદરમાં એક જ કાર્ય નિરંતર પરિણમતું જે જાણવું જાણવું, એમાં જ પોતાનું આવું જ આજ હું, આજ મારું કાર્ય, એવી આજ મારું કાર્ય, એવી જે અંતરની આ ભેદની રેખા છે ને અંદર આખી ઉભી થઈ ગઈ. આ બધાને ઉદયના કામમાં મૂક્યું છે. એમાં ત્યાં છે તમને તમારો દીકરો આ ચૈતન્ય ભગવાન આત્મા જે છે, આ ઉદયમાં ભાવથી ભૂંજાઈ જ્યારે અંદરમાં જે આખો જે પરિપૂર્ણ ભગવાન જે છે, અનંત અનંત કાળ વીત્યો, એ અનંત કાળ વીત્યો, અનંત કાળ પછી પણ આ ભગવાન આત્માનું જે ચૈતન્યપણું એનો જે ચૈતન્યપણાની ધૂન એવી લાગે એ જીવને. આ સ્વભાવની ધૂન છે. આ સ્વભાવ ઉપર એની દ્રષ્ટિ જઈ રહી છે. જે સ્વભાવ ક્યારેય ગયો નથી, ખંડિત થયો નથી, વધ્યો નથી, ઘટ્યો નથી. આ એક રૂપ, એના ઉપર જેનું જોર છે, એનું ખાવું પીવું જે છે ને છૂટી જાય છે, એવું ચાલવું ફરવું છૂટી જાય છે. એમ નથી, કારણ કે ચાલવું ફરવું છૂટવું એ જો આ ચૈતન્યનું કાર્ય હોત, તો ચૈતન્યની અનુભૂતિ વાળા જીવને, ચૈતન્યની જાગૃતિ વાળા જીવને આ બધું બંધ થઈ જાય. પછી સમ્યક દ્રષ્ટિ ચાલતા ફરતા હોત જ નહીં. પણ એ ચૈતન્યનું કાર્ય નથી, એ ઉદયનું કાર્ય છે. અને એટલા માટે સમ્યક દ્રષ્ટિને આવું કાર્ય ચાલતું રહે છે. આજ તો એનું પ્રમાણ છે કે ચૈતન્યનું કાર્ય એ છે જ નહીં, એકલું જાણવું છે. બહુ સારી વાત છે. સ્વભાવની વાત ઉદયગત જે કાર્ય કર્યું છે એ ઉદયનું કાર્ય ઉદયનું છે. અને એનો સહજ રૂપે એવો
એટલો સ્વીકાર ભાવ ત્યાં વર્તે છે, કારણ કે સ્વભાવનો સ્વીકાર વર્તે છે. આ સ્વભાવનો સ્વીકાર વર્તે છે, સ્વભાવનો સ્વીકાર વર્તે છે, ત્યાં આ ઉદયનો સ્વીકાર વર્તે છે. એ એવો સ્વીકાર વર્તે છે ઉદયનો કે ઉદયનો સ્વભાવમાં પ્રવેશ નથી. જ્યોતિ ભેદ જ્ઞાનની પ્રગતિ છે એટલે જ્ઞાનીને ઉદયનો સ્વીકાર છે. જે છે ને આ ચૈતન્ય મહેલ ની વાત, વૈતરણી નદી વહે છે, નરકમાં વૈતરણી નદી વહે છે ને અહીંયા ગંગા નદી વહે છે. પણ તમે તમારા મહેલમાં બેઠા હો, અહીંયા તમારા મકાનમાં બેઠા હો. હવે નરકની વૈતરણી તે બહાર ગઈ ને ગંગાએ બહાર ગઈ. આ જાગૃતિ એટલે ઉલટી થઈ કે ભાઈ પાણી નીકળ્યું, લોહી નીકળ્યું, તો વૈતરણી લોહીની વહે છે, ગંગા પાણીની વહે છે, પણ બે બહાર છે કે શું ફરક પડે કે વૈતરણી લોહીની હોય કે પાણીની ગંગા હોય. આટલી જાગૃતિ કે હું મહેલમાં બેઠો છું તો પછી એ વૈતરણી સાથે મતલબ નથી, ગંગા સાથે મતલબ નથી. જે ગયું છે આ સ્વભાવ. ચૈતન્ય માત્ર ભગવાન આ જે છે ને એક જ એની જ અંદરના આખી એક જ દ્રઢતા આ બધું બહારનું કાર્ય બહારમાં આવું વર્તે છે. આ ભેદ જ્ઞાન એક જ જાગૃતિ કે એની અંદર ક્યાંય પણ જે છે ને ફસાવાની સંભાવના ઘડી હશે, તરત જ ભેદ જ્ઞાનથી જળ નથી થવાનું. નિશ્ચયાવાસી નથી થવાનું. નિશ્ચયાવાસી ને જળ જે વાત કોણ થઈ જાય, એટલે થાય તો થાય. અહીંયા તો કહે છે જે થાય તે થાય, પણ હું ચૈતન્ય મહેલમાં છું. આ છું એની જાગૃતિ એટલે જળ જેવો નથી. નહીં તો થઈ રહ્યા છે બેહોશીમાં, જેને જે થવું એ થાય, જે થવું એ થાય. મરીએ તો મરીએ, જીવીએ તો જીવીએ. આ વાત છે. મરીએ તો મરીએ, ભલે મરીએ, ખબર છે કે મરીએ. પોતાની ચૈતન્યની સત્તાનું બળ એટલું હોય. જ્ઞાનનું બળ છે. આ જે બળ છે એ જ્ઞાન સ્વભાવનું બળ છે, ચૈતન્ય સ્વભાવનું બળ છે, ન્યાયક ભાવનું બળ છે. અંદર આ અંતરમાં ગયો ત્યાં પછી બસ એક જ કોઈએ પ્રશ્ન કર્યો કે ગુરુ ગોવિંદ દોનો ખડે એ જે છે બે ને છે ને શિષ્ય કોને પગે લાગે. આમાં વ્યવહારથી તો બરાબર બતાવી દીધું. એમ વ્યવહારથી તો કહી દીધું કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાય કો લાગુ પાય બલિહારી ગુરુ की ગોવિંદ એવો બતાવે કે
જેમણે ગોવિંદને બતાવ્યા છે એવા ગુરુની બલહારી છે, એટલે ગુરુને વંદન કરું. વ્યવહાર હતો. એનો બહુ ઊંડો ભાવ છે. હમણાં છે ને એક પ્રશ્ન થયો કે એના ઉપર લખ્યું છે કે બંને ઉભા હતા. ગોવિંદ એટલે ભગવાન પણ છે ને ગુરુ પણ છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કાય કો લાગુ પાડે. શિક્ષિત વિધામાં છે કે કોને લાગુ કોને લાગુ. બલિહારી એટલે ગુરુએ પછી કીધું કે ભાઈ ભગવાન અહીંયા હોય ને હું અહીંયા હો, તમે 1 કલાકથી જ વિધામાં હો કે અહીંયા ગુરુ પણ છે ને ગોવિંદ પણ છે, કોને લાગુ કોને લાગુ એમ વિધામાં. ગુરુ ગોવિંદ દોનો ખડે કાય કો લાગુ પાડે. એટલે પછી ગુરુએ તમને ઈશારો કરી દીધો કે ભાઈ ભગવાન અહીંયા હોય તો મને નહીં, ભગવાનને લાગે. તો તમારા જે અંદર વિકલ્પ ઉભા થતો હતો ને દ્વંદ કોને લાગુ, એને કોને દૂર કરી દીધા? ગુરુએ. એટલે બલિહારી ઉન ગુરુ કી, કે જેને ગોવિંદીઓ બતાય કે ગોવિંદ લાગી લે એટલે હું ગુરુને પેલા લાગીશ, કારણ કે ગુરુએ મારો પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો. બલિહારી હા એટલે ઈશારો કર્યો ને. બલિહારી ઉન ગુરુ ગોવિંદ દોનો ખડે काय को लागू पाए. बलिहारी उन गुरु की गोविंदियो बताए. પણ આ તો બહુ દૂરની વાત છે. અંદરમાં તો એ લખ્યું છે કે જો શિષ્યને એ સમયે આવા ભાવ થાય તો ખરેખર પામ્યો જ નથી. સૂર્ય સામે હાજર છે, અજવાળું હાજર છે, એને જો દેખાતું ન હોય ત્યાં એને આવા પ્રશ્ન થાય કોને પગે લાગુ કોને ન લાગુ. ગુરુ જેવા ગુરુ હાજર હોય, પરમાત્મા જેવા પરમાત્મા હાજર હોય, અને બંને જેને દેખતા હોય પોતે, અને તોય આવો પ્રશ્ન થાય તો પછી નિરાકરણ ક્યાં થશે? જો એ હાજરીમાં પણ જો આવા વિકલ્પો ઉભા થતા હોય તો. એટલે એની વાત એ લખી છે કે ત્યાં તો આખી દશા અલગ છે. એટલે એનો ભાવ એ લખ્યો છે કે ત્યાં તો 3 વિકલ્પ થઈ ગયા, એક ભગવાન, એક ગુરુ અને એક પોતે. ખરેખર જ્યાં અનુભૂતિ થાય છે ને ત્યાં 3 વિષય પણ નથી. 3માં અભેદ અજ્ઞેય થઈ ગયું, કઈ ભેદ જ કર્યો. આ એ છે ને આ એ છે ને આ એ છે. હવે જે છૂટી ગયો અભેદ થયો એનો મતલબ આ એ પામ્યો, એના પેલા પામ્યો નથી. આનો ભાવ એ છે કે ક્યાંય હવે ભેદ કેવી રીતે રહે? પામેલા જીવને હવે ભેદ નથી, ત્યાં અભેદ એવો અનુભવાય છે. હજી આને સમજો. કોઈ કે બિરલા ભાવથી ભીંજાઈને આ વાતને સમજે છે. જ્યાં બહુ સૂક્ષ્મ વાત આજે થઈ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવથી કાલે પણ આવશે, શબ્દમાં જ આવશે. ભાવમાં જે આવશે એ બધું અંદરથી આવશે. કે કાલે જે આવશે ને કાલે એટલે સમયે એ બધું બહારથી આવશે. હવે કાલે આવશે ગુરુ પાસેથી આવશે. કાલે ગુરુ આવશે, કાલે ગુરુ પાસેથી આવશે, ગુરુ પાસેથી આવશે, બહારથી આવશે, બહારથી શબ્દ આવશે, અને અંદરથી એ સત્ય આવશે. સત્ય આવશે. અને જયારે એ આવશે ને ત્યારે પછી કાલ નથી, ત્યારે પછી કાલ નથી, એ કોઈ કાલ નથી, ગઈકાલ પણ નથી ને આવતીકાલ પણ નથી. ત્યાં ત્રિકાળ એક એક એ એક જ છે. એ અંતરની અનુભૂતિ છે. ભગવાન આ અંતરની અનુભૂતિ છે. 3 લોકના નાથ ભગવાન આ અંતરની અનુભૂતિ છે. ત્યાં કોઈ ભેદ નથી. હવે ત્યાં કીડી મકોડામાં ભેદ ન ગયા, ત્યાં ગુરુ શિષ્યમાં પછી કેવો ભેદ રહે. એને કીડી મકોડામાં ભેદ ન રહે, નિગોદિયામાં જેને ભેદ ન રહે, જે નિગોદમાં એ સિદ્ધમાં એ નિગોદમાં આ બે એક સમાન દ્રવ્ય સ્વભાવ.
હવે એની દ્રષ્ટિમાં એ જ વર્તે. આ અંતરની વાત થઈ. આ તો બહારનો વ્યવહાર હતો પેલો. આ અંતરની દ્રષ્ટિમાં આવે એને કોઈ ભેદ ન રહ્યા. હજી આનો ખુલાસો કરવા જેવો છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની આજે જે ચર્ચા થઈ, આ તો ન્યાયક દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવ. ખરેખર ન્યાયક આવો હોતો નથી, ચાર ભેદ વાળો. હવે એ ચાર ભેદમાં દ્રવ્ય વાળું ન્યાયક ને ક્ષેત્ર કાળ ને ભાવ, એમાં એક અભેદપણું જે છે એ અભેદપણાનો ભાવ શું છે અને અનુભૂતિ શું છે કાલે કેવા છે નહીં. અનુભવ જ થશે અને અનુભવથી નક્કી કરજો. ખાલી સાધના જ છે, કાલે કોઈ પ્રવચન નથી. અંતરની અનુભૂતિ છે એમ સમજીને જ તે વાણીને ગૌણ કરીને, ભાવોને મુખ્ય કરીને કાલનું પ્રવચન સાંભળતા નથી. ભાવ છે, ઘણા ભાવો છે એમાં બીજા. સત્તા જે છે ને ત્રિકાળ સત્તા, નમો અરહંતાણમ નમો સીતાણમ નમો આયર્યાણમ નમો ઉપજાયાણમ નમો